ઓળખસ આને? ના બાપુ. આ તારો બાપ છે. ખોટી વાત છે. આ મારો બાપ છે. પણ સાચું તો ઈ છે કે આ દેવકીએ તને જન્મ આપ્યો છે. જોયું ને, કીધું તું ને મેં કે રૂઆબ તો મારા જેવો જ હશે. બાપુ મને કઈ સમજાતું નથી. આ લોકો શું કહે છે? હું તારી માં છું. તું મારું લોહી છે. મેં 9 મહિના પેટમાં રાખ્યો છે તને. પણ પછી તને બધું જાણવાનો અધિકાર છે. એ વખતે હું જુગારમાં બધું હારી ગયો હતો. ત્યારે તું કદાચ 4-5 વર્ષનો હોઈશ. મારી અનામત રૂપે હું તને બાપુ પાસે છોડી ગયો. બાપુ, જો તમારી રજા હોય તો હું હરીને મારી સાથે લઈ જાઉં. ના, આટલા વર્ષો પછી મારી યાદ આવી? ના, એવું નથી દીકરા. એવો એક દી નથી ગયો કે સૂરજ ઉગતાવે મેં તને યાદ ન કર્યો. પણ હું એક 5 વર્ષના છોકરાને કોઈક બીજાને ત્યાં મૂકીને આવતા તમારો જીવ કેમ નો હાલ્યો? એ 5 વર્ષના છોકરાને ખબર પડે છે કે તમારી પરિસ્થિતિ સારી હતી કે ખરાબ? બહાના નો બતાવો ને, સીધે સીધું કહી દો ને કે એ છોકરાને હાચવવાનું જીગર નહોતું તમારામાં. અને મૂકીને ગયા બાપુ ભાઈ. કે ભલે ને સાદુડો સંભાળતો ને બાપુ તમે આ લોકોનું તો સમજાય એમની મજબૂરી હતી. પણ તમે કેમ આજ દી સુધી મને કીધું નહીં કે તમે મારા બાપ નથી? આજ દી લગી દાતારની ગૌશાળાએ કોઈ જાકારો નથી દીધો. પણ આજ વાત ઘરની છે. તે આપ બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જેને કોઈને આ વાતથી નિસ્બત ના હોય ને એ હાઈલા જાઓ. જાઓ મારા બાપ, જાઓ. હરિયા, તને કઈ ભાન છે? તું હું બોલેસ? આ બાપુ તારા બાપ છે. તારે એમની પરીક્ષા લેવીશ? કેમ નો લેવાય? પરીક્ષા તો અવતારે આપવી પડે છે. તો બાપુને તો પૂછી શકું છું ને. ભાઈબા, બહુ આંધળો ભરોસો કર્યો છે મેં બધા ઉપર. આજે મારે બધું જાણવું છે કે આ માણસ જેમ કહે છે કે એ મારો બાપ છે, એનો હક છે મારો બાપ બનવાનો? કે આ માણસ જેને મેં મારો બાપ માન્યો છે એને ને મારે એ જાણવું છે કે કેમ એને આજ દી સુધી મને કીધું નહીં કે એ મારો બાપ નથી? હરિયા, એ બા, વર્ષોથી આવું જ હાયલા કરે છે. આપણા નસીબમાં કેટલા સંઘર્ષ લેખા છે ને એ આપણા હાથમાં નથી હોતો. આપણી આજુબાજુના લોકો અને આપણા વડીલો પર હોય છે. આ કાનુડાને હું મન થયું છે જેલમાં જન્મ લેવાનું. એ ભગવાન થઈને પોતાની જન્મની જગ્યા ન બદલી શક્યો. આ વિજયના પાપનો ભોગ તું ના બન ને એટલે મેં તને મારી પાસે રાખ્યો હતો. તને અમાનતની જેમ હોપીને ગયા હતા. તર છોડીને નતા ગયા. કાળજા ઉપર પથ્થર રાખીને મૂકીને ગયા હતા. પણ હવે વાંધો નથી. તું આ લોકો સાથે જઈ શકે છે અને તારે જવું જ જોઈએ. બાપુ, આજ સુધી તમને નકાર્યા નથી. પણ આજ તમારી વાત હું નહીં માનું. બહુ જાજી ખબર તો નથી પડતી મને, પણ બાપના કર્મોની સજા એના છોકરાએ ભોગવવી પડે છે. એમાં કઈ મોટી વાત નથી. પણ હવે મારા કર્મો ને મારા જીવન પર તમારો કોઈ હક નથી બનતો. કેમ કે હું આ બાપુએ આપેલું જીવન નહીં, પણ આ બાપુએ આપેલું જીવન જીવું છું. અને ખોટું ન લગાડતા બહુ જાજુ બોલાઈ જાય તો. પણ હું તમારી જેમ મારા કર્મોને છોડીને ભાગીશ નહીં. હરી, માં, આ ભોળિયાના થઈ જો ને કેવી ગજબ લીલા કરે છે. અજાણતામાં એક માં લઈ લીધી પણ સામે 100 માવડીઓ આપી દીધી.
હે માવડી, હવે તું જ કે એક માવડીનું મન રાખવા 100 માવડીઓનું દિલ કેમ તોડું? બેટા હરી, માફ કરી દે મને. મારો જ વાંક હતો. એક મોકો આપી દે. મોકો તો તમને મળ્યો જ હશે ને. ત્યાં તમને જે ઠીક લાગ્યું હશે એ તમે કર્યું હશે. હવે મને જે ઠીક લાગી કરવા દો ને. પણ મારી વાત તો સાંભળ. મારી દુનિયા હવે બદલાઈ ગઈ છે. તમારી પાસે હશે મોટા મહેલો ને મોટી ગાડીઓ, પણ મારા માટે તો આ ગૌશાળા છે ને એ જ મહેલ છે. ત્યાં ગાયું છે ને એ જ મારી માવડિયું છે. ફૈબા, નાથીઓ, ભીમો એ જ મારી દોલત છે. ત્યાં બાપુ છે ને એ જ મારા માઈ બાપ છે. પણ બેટા